દુનિયાના બે સૌથી શક્તિશાળી લોકતાંત્રિક દેશોના નેતાઓ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન એમની સુરક્ષા માટે તો કંઈ કેટલુંય કરવામાં આવે છે, પણ એમની ગાડીઓનું શું? ચાલો આજે એ જ જોઈએ કે આ બે સુપર એડવાન્સ્ડ ગાડીઓમાંથી કોનું સુરક્ષા કવચ વધારે મજબૂત છે. અને આ જ છે આજનો સૌથી મોટો અને રસપ્રદ સવાલ. જરા વિચારો કે જો બંને નેતાઓ પર એક જ સમયે એક સરખો ઘાતક હુમલો થાય તો કોના બચવાની શક્યતા વધારે છે? આ સવાલનો જવાબ આપણને ટેકનોલોજી અને સુરક્ષાની એક એવી દુનિયામાં લઈ જશે જેની આપણે કદાચ કલ્પના પણ ના કરી હોય. તો મેદાનમાં બે યોદ્ધાઓ છે. એક તરફ છે અમેરિકી રાષ્ટ્રપતિનો ચાલતો ફરતો કિલ્લો, જેનું નામ જ છે ધ બીસ્ટ, અને બીજી તરફ છે ભારતના વડાપ્રધાનની અત્યાધુનિક ઢાલ મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ. સૌથી નવાઈની વાત તો એ છે કે બંનેની કિંમત લગભગ સરખી છે, લગભગ 12 કરોડ રૂપિયા. પણ શું કિંમત સરખી હોવાનો મતલબ એ છે કે સુરક્ષા પણ એક સરખી જ હશે? આ જાણવા માટે ચાલો એક કાલ્પનિક પણ ખતરનાક પરીક્ષણ કરીએ. આપણે ધ બીસ્ટને કેટલાક સૌથી ઘાતક હુમલાઓમાંથી પસાર કરીશું અને જોઈશું કે તે ખરેખર ટકી શકે છે કે નહીં. શું આ કિલ્લો સાચે જ અભેદ્ય છે? ચાલો જોઈએ. તો પહેલો પડકાર એક અત્યંત શક્તિશાળી સ્નાઇપર રાઇફલથી સીધો ગાડીના કાચ પર નિશાન લગાવવામાં આવે છે. અને હા, આ કોઈ સામાન્ય બંદૂક નથી. આ એવી ગોળીઓ છોડે છે જે સ્ટીલને પણ આરપાર કરી શકે છે. તો શું થશે? શું આ શક્તિશાળી બુલેટ કાચના ટુકડે કરીને અંદર પહોંચી જશે? જુઓ, સામાન્ય બુલેટપ્રૂફ ગાડીઓ પણ આવા હુમલા સામે લાચાર બની શકે છે. તો શું ધ બીસ્ટનું પણ એવું જ થશે? અને પરિણામ અકલ્પનીય છે. ગોળી કાચ સાથે અથડાઈને રીતસરનો ભૂક્કો થઈ જાય છે અને નીચે જમીન પર પડી જાય છે. અંદર બેઠેલી વ્યક્તિને તો કદાચ એક નાનકડા ટકોરાના અવાજ સિવાય બીજું કંઈ સંભળાય પણ નહીં. મતલબ કે પહેલો પડકાર તો ધ બીસ્ટે હસતા હસતા પાર કરી લીધો. સારું, હવે ખતરાનું લેવલ અનેક ગણું વધારી દઈએ. આ વખતે હુમલો થશે આરપીજીથી, એટલે કે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી. આ એ જ હથિયાર છે જેનો ઉપયોગ સેના, ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓને ઉડાવી દેવા માટે કરે છે. હવે તો એમ જ લાગે ને કે બસ ખેલ ખતમ. આરપીજી કોઈપણ વાહનના ચીંથરા ઉડાવી શકે છે. આનાથી બચવું લગભગ અશક્ય છે. તો શું આ બીસ્ટનો અંત થશે? પણ ફરી એકવાર પરિણામ બધાને ચોંકાવી દેશે. આરપીજી ગાડી સાથે અથડાય છે, એક જોરદાર ધમાકો થાય છે, પણ ગાડી પર માત્ર થોડા નિશાન પડે છે. ધ બીસ્ટ હજુ પણ અડીખમ ઊભી છે, જાણે કંઈ થયું જ ન હોય. અને હવે છેલ્લો અને સૌથી વિનાશક હુમલો. ગાડીના રસ્તામાં નીચે એક એન્ટી ટેન્ક માઇન ગોઠવી દેવામાં આવે છે. આ એવી સુરંગો છે જે ખાસ યુદ્ધના મેદાન માટે બનાવવામાં આવી છે, જે મોટા મોટા ટેન્કને પણ ઊંધા પાડી શકે છે. અને જેવું ધ બીસ્ટ એની ઉપરથી પસાર થાય છે, એક પ્રચંડ વિસ્ફોટ થાય છે. પણ ગાડી માત્ર થોડી ઉછળે છે અને પછી જાણે કંઈ બન્યું જ ન હોય એમ આગળ વધવા લાગે છે. આ પરીક્ષણ સાબિત કરે છે કે આ ગાડી ખરેખર એક ચાલતો ફરતો બંકર છે. તો આપણે જોયું કે ધ બીસ્ટ શું સહન કરી શકે છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ બધું શક્ય કઈ રીતે બને છે? એવી તો કઈ ટેકનોલોજી છે જે તેને આટલી અભેદ્ય બનાવે છે? ચાલો આ કિલ્લાની અંદર એક નજર કરીએ. આ એક આંકડો જ બધું કહી દે છે. ધ બીસ્ટના દરવાજા 8 ઇંચ જાડા છે. ખબર છે આ કેટલું થયું? આ બોઈંગ 757 વિમાનના કેબિન દરવાજા જેટલું ભારે અને જાડું છે. આ જાડાઈ જ તેને મોટાભાગના હુમલાઓથી બચાવી લે છે. અને આ બખ્તર માત્ર જાડું નથી. એ સ્ટીલ, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને સિરામિક જેવી ધાતુઓનું એક ખાસ મિશ્રણ છે. અને પેલી એન્ટી ટેન્ક માઇન યાદ છે? એનાથી બચવા માટે ગાડીના નીચેના ભાગમાં એક મજબૂત સ્ટીલ પ્લેટ લાગેલી છે, જે આવા વિસ્ફોટોની અસરને શોષી લે છે. પણ માની લો કે કોઈએ ટાયરને જ નિશાન બનાવ્યો તો પણ કોઈ ચિંતા નહીં. તેના ટાયર્સ રન ફ્લેટ ટેકનોલોજીથી બનેલા છે. એટલે કે જો ટાયર ફાટી પણ જાય તો પણ આ ગાડી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આરામથી ભાગી શકે છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી શકે છે. અને સુરક્ષાનો મતલબ ખાલી ગોળીઓ અને બોમ્બથી બચવું જ નથી. ધ બીસ્ટ કોઈ પણ રાસાયણિક કે જૈવિક હુમલા સામે પણ સંપૂર્ણ સુરક્ષિત છે. હુમલાની સ્થિતિમાં તેની કેબિન બહારની દુનિયાથી એકદમ સીલ થઈ જાય છે અને અંદર પોતાનો ઓક્સિજન સપ્લાય શરૂ થઈ જાય છે. એટલું જ નહીં,
આગ લાગે તો તેને ઓલવવા માટે ઓટોમેટિક સિસ્ટમ પણ છે. તો ધ બીસ્ટની તાકાત તો આપણે જોઈ લીધી, પણ આપણો મૂળ સવાલ તો હજુ બાકી જ છે. આ રાક્ષસ જેવી ગાડીની સામે ભારતના વડાપ્રધાનની મર્સિડીઝ મેબેક ક્યાં ઊભી રહે છે? ચાલો હવે અંતિમ નિર્ણય પર આવીએ. અને અહીં જ આખી વાતનો સાર છે. આવા કોઈપણ હુમલામાં સૌથી સારા સમાચાર એ છે કે બંને નેતાઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. વડાપ્રધાનની કાર પણ દુનિયાના ઉચ્ચતમ સુરક્ષા ધોરણો ધરાવે છે, પણ ફરક પડશે ગાડીને થતા નુકસાનમાં. ધ બીસ્ટને બહુ ઓછું નુકસાન થશે, જ્યારે મર્સિડીઝને કદાચ વધારે નુકસાન પહોંચશે. અને આનું કારણ છે અમેરિકા દ્વારા કરાયેલું જંગી રિસર્ચ અને ડેવલપમેન્ટ, જે ખાસ આ એક જ ગાડી માટે કરવામાં આવ્યું છે. અને એટલે જ ધ બીસ્ટને માત્ર એક કાર નહીં, પણ વ્હીલ્સ પરનો બંકર કહેવામાં આવે છે. તે કોઈ કંપની પાસેથી ખરીદેલી ગાડી નથી, પણ ખાસ રાષ્ટ્રપતિ માટે જ બનાવવામાં આવેલો એક અભેદ્ય કિલ્લો છે. પણ સવાલ એ છે કે શું ભારતમાં વડાપ્રધાનની સુરક્ષા હંમેશાથી આટલી જ મજબૂત હતી? તો જવાબ છે ના. આ સ્તરની સુરક્ષા પાછળ એક દર્દનાક ઇતિહાસ છુપાયેલો છે. ચાલો એસપીજીની રચનાની ગાથા પર એક નજર કરીએ. 1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની દુઃખદ હત્યા બાદ દેશને એક વિશેષ સુરક્ષા દળની જરૂરિયાત સમજાઈ અને તેમાંથી જન્મ થયો સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીનો. તેમ છતાં 2001ના સંસદ હુમલા પહેલા સુધી અટલ બિહારી વાજપેયીજી જેવા વડાપ્રધાનો પણ સામાન્ય હિન્દુસ્તાન એમ્બેસેડરમાં મુસાફરી કરતા હતા. પણ તે હુમલા પછી જ નિયમો બદલાયા અને અત્યાધુનિક બુલેટપ્રૂફ વાહનોનો કાફલો સામેલ કરવામાં આવ્યો. તો આપણે જોયું કે જમીન પર આ નેતાઓ લગભગ અજેય છે, પણ આજના સમયમાં ખતરો માત્ર જમીન પરથી જ નથી આવતો. ડ્રોન અને હવાઈ હુમલાઓના આ યુગમાં આકાશમાંથી આવતા જોખમોનું શું? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સુરક્ષાના એક નવા જ અધ્યાય વિશે વિચારવા મજબૂર કરે છે.